નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ સશસ્ત્ર સીમા બળ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો પગાર તમને 69,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે એસએસબી એટલે કે સશસ્ત્ર સીમા બળ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું સશસ્ત્ર સીમા બળ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે એસએસબી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે એસએસબી ન્યૂ વેકેન્સી 2025-26। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં અહીં પોસ્ટ નેમ અહીં આપેલા છે જેમાં કોન્સ્ટેબલ, સિટી, કાર્પેન્ટર, ડ્રાઈવર, ટેલર, ગાર્ડિયનર, વેટરનરી, પેઇન્ટર, વેસ્ટમેન, બાર્બર, કુક એન્ડ વોટર કેરિયર આટલી પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 2000ની આસપાસ જગ્યા પર ભરતી થશે તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। હું કેન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતીમાં એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 21,700થી લઈને 69,100 સુધી। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અહીં 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 25 વર્ષની ઉંમર સુધી એપ્લાય કરી શકો છો। એજ રિલેક્શન બાબતે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈ લેવાનું રહેશે, ત્યારબાદ જ એપ્લાય કરવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં અને જે ફી ભરવાની છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો તેમાં ફિઝિકલ ટેસ્ટ પહેલાં લેવામાં આવશે, ત્યારબાદ રાઇટન એક્ઝામ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ આ પ્રોસેસ છે સિલેક્શન માટેની। હવે વાત કરીએ ફિઝિકલ ટેસ્ટની તો રનિંગ ફોર મેલ ભાઈઓ માટેની રનિંગ વાત કરીએ તો 4.8 કિલોમીટરની દોડ રહેશે જે 24 મિનિટમાં પૂરી કરવાની રહેશે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ તમારી પાસે કમ્પ્લીટ હોવો જોઈએ મિનિમમ। તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ એસએસબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાના રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ હોય તે બધા રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારી જે ફી ભરીને ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ ડિસેમ્બર 2025માં ભરતી છે તે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ જશે। લાસ્ટ ડેટની વાત કરીએ તો જાન્યુઆરી સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તેમનું જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો નવો વિડીયો મળી જશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।